નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે અમારી શાળાકીય પ્રવૃત્તિના મિની બ્લોગમાં. તો આપણે પહોંચી ગયા છીએ શાળાએ. બહાર લીલાછમ વૃક્ષો શાળા પરિસરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. અમારી લાડકવાઈને ઘર કરતા શાળાએ ખૂબ મજા આવે. સરસ મજાનું લીલુંછમ વાતાવરણ અને મજા મજા. પ્રી સ્કૂલનું જરા પણ ટેન્શન નથી. બાળપણ તો આવું હોવું જોઈએ હો. તો અમારા ધોરણ 11ના વિદ્યાર્થીની બેન પ્રિયાબેને શાળાના નોટિસ બોર્ડ ઉપર સરસ મજાનો સુવિચાર લખી દીધો છે. થેન્ક યુ પ્રિયાબેન. તો અમારા ભૌતિકભાઈએ સરસ મજાનો પ્રાર્થના કાર્યક્રમ સંભાળી લીધો છે અને મારે કરવાની હતી આજે ઇકો ક્લબની થોડી પ્રવૃત્તિઓ. તો હું મારા ઇકો ક્લબના વિદ્યાર્થીઓને લઈ આજે નાના છોડ છે તેની મરામતમાં લાગી ગયો છું. અમારા ધોરણ 11ના વિદ્યાર્થીઓ મારી સાથે ઇકો ક્લબની પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે. મિત્રો, આ છોડને શું કહેવાય એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો અમારે આ છોડની મરામત કરવાની છે. સૌપ્રથમ અમે એ છોડને કુંડામાંથી બહાર કાઢી અને એનું સમારકામ કરવા લાગી ગયા છીએ. આ છોડનો ગ્રોથ બહુ વધારે હતો એટલા માટે અમે એને વધારાનો ભાગ દૂર કરી અને ફરી પાછા એ છોડને વાવવાના છીએ. તો અમારા વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ક્લબની પ્રવૃત્તિ હેઠળ આ છોડને ફરીથી વાવી દીધા છે અને અમે એને સરસ રીતે વાવ્યા બાદ એને પાણી પાવાના છીએ. ખૂબ સરસ રીતે પાણી આપ્યા બાદ આ છોડનો દેખાવ કંઈક આવો સુંદર મજાનો લાગી રહ્યો છે. તમને કેવો લાગ્યો જરૂરથી બતાવજો. ત્યારબાદ અમારા બે બહેનો સરસ મજાના ગલગોટાનો છોડ લઈને આવ્યા છે. વાહ ભાઈ, ગલગોટો તો મેં ઝૂકીને લીધો. ગલગોટો આવશે એટલે ચોક્કસ ઝૂકીને લેશું. ત્યારબાદ અમારી આ સપ્તપર્ણીના ક્યારા છે એ થોડા સરખા કરવાના હતા એટલા માટે અમારા વિદ્યાર્થીઓની મદદથી અમે એ ક્યારા સરખા કર્યા. આ પક્ષીઓને પીવાનું કુંડું છે એ જરા સાફ કરવું પડે એમ હતું એટલા માટે વિદ્યાર્થીઓની મદદ વડે આ કુંડાને સાફ કર્યું. ત્યારબાદ અમે સપ્તપર્ણીઓને પાણી આપી દીધું છે. આ કુંડામાં સરસ મજાના બે કબૂતર પાણી પી રહ્યા છે અને સ્નાન પણ કરી રહ્યા છે. અમારી ઇકો ક્લબની આજની પ્રવૃત્તિઓ પૂરી કરી અમે લાગી ગયા અમારા શિક્ષણ કાર્યમાં. અમારા સંદીપભાઈ સરસ રીતે અમારા બાળકોને સામાજિક વિજ્ઞાન વિશે શીખવી રહ્યા હતા. અમારા સાથી મિત્ર ભૌતિકભાઈએ સરસ મજાનો વિજ્ઞાન વિશે શીખવ્યો અને મારે આજે લેવાની હતી પિક્ચર ડિસ્ક્રિપ્શનની નાનકડી ટેસ્ટ અને વિદ્યાર્થીઓએ સરસ મજાની 5 માર્કની ટેસ્ટ લખી. સાથે સાથે આવનારા દિવસોમાં ધોરણ 10ના આવેદનપત્રો ભરવાના છે. તો એ પહેલા મારે કરવાનું છે સ્કૂલ રજિસ્ટ્રેશન અને ટીચર રજિસ્ટ્રેશન. તો ફ્રી સમયમાં મેં મારું કામ શરૂ કરી દીધું. તો બસ આજે આટલું. ફરી મળીશું નવી પ્રવૃત્તિઓ સાથે, નવા મિની વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. ટેક કેર એન્ડ બાય બાય.